સૌરાષ્ટ્રની ઐતિહાસિક ભૂમિ અને સુરેન્દ્રનગર જિલ્લાના હાર્દ સમાન વઢવાણ શહેરની એક જૂની અને જાણીતી સાંકડી ગલીમાં ત્રિભુવનદાસ સુથારનો એક રૂડો ભરાવદાર અને પ્રતિષ્ઠિત પરિવાર વસતો હતો, જેમના કુટુંબનો ઇતિહાસ આ શહેરની માટી સાથે અનેક પેઢીઓથી જોડાયેલો હતો. વઢવાણની ભોગોવો નદીના કિનારે વસેલા આ શહેરમાં ત્રિભુવનદાસ આખા પંથકમાં તેમના લાકડાના અદ્ભુત કોતરણી કામ અને પરંપરાગત ફર્નિચરના વ્યવસાય માટે ખૂબ જ જાણીતા હતા અને તેમનું નામ આખા પંથકમાં આદરથી લેવાતું હતું. તેમના ઘરની બરાબર પાછળ જ એમનો મોટો અને વર્ષો જૂનો બાપ દાદાના સમયનો કારખાનો હતો, જ્યાં આખો દિવસ કરવત, રંધો અને હથોડીના લયબદ્ધ અવાજ ગુંજતો રહેતો અને લાકડાના વહેરની એ ભીની સુગંધ જ ત્રિભુવનદાસનો શ્વાસ હતી, કારણ કે આ વ્યવસાય તેમણે પોતાના લોહી અને પરસેવાથી સિંચીને મોટો કર્યો હતો. ત્રિભુવનદાસના પિતાજીએ આ કારખાનાનો પાયો નાખ્યો હતો અને તે સમયે તેઓ નાના નાના રમકડા અને લાકડાની પેટીઓ બનાવતા હતા, પરંતુ ત્રિભુવનદાસે પોતાની મહેનત અને કુનહથી આ વ્યવસાયને એક વિશાળ વૃક્ષ બનાવી દીધો હતો, જેમાં સાગ, સીસમ અને સાલ જેવા કિંમતી લાકડાઓમાંથી અદ્ભુત કલાકૃતિઓનું નિર્માણ થતું હતું. તેમનો મોટો દીકરો મનસુખ સાવ બાપના જ સંસ્કારો લઈને જન્મ્યો હતો અને બાળપણથી જ એને લાકડાના ટુકડાઓ સાથે રમવાનો ભારે શોખ હતો. મનસુખ અત્યંત મહેનતુ, ધીરજવાન અને કળાનો સાચો કદરદાન હતો, જે વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલાં કારખાને પહોંચી જતો અને પિતાના ખભે ખભો મિલાવીને વ્યવસાયનું સંપૂર્ણ સંચાલન ખૂબ જ કુશળતાથી કરતો હતો. મનસુખ માટે કારખાનાનો દરેક ખૂણો એક મંદિર સમાન હતો અને કારીગરો સાથેનો તેનો વ્યવહાર પણ એકદમ પારિવારિક હતો. પરંતુ આ જ ઘરમાં એક બીજો જીવ પણ હતો, જેનું નામ હતું નાનો દીકરો રાહુલ, જે મનસુખથી સાવ જ વિપરીત પ્રકૃતિનો અને આધુનિક વિચારધારા ધરાવતો યુવાન હતો. રાહુલના મનમાં બાળપણથી જ જાણે આધુનિકતાનું અને દેખાદેખીનું ભૂત સવાર હતું, કારણ કે જ્યારે તે રાજકોટમાં કોલેજ કરવા ગયો ત્યારે તેના પૈસાદાર અને હાઈફાઈ મિત્રોની સંગતમાં તેનો સ્વભાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. વઢવાણની આ જૂની સાંકડી ગલીઓ, ઘરની પાછળ ઉડતો લાકડાનો વહેર, પરંપરાગત કારીગરી અને સાદું જીવન એને હવે અત્યંત કંટાળાજનક અને પછાત લાગતું હતું. એનું દૃઢપણે માનવું હતું કે આ લાકડા છોલીને અને વહેર ફેંકીને આખી જિંદગી કાઢવાની, આમાં કઈ મોટી કમાણી કરી લેવાના, આ તો મજૂરોનું કામ છે, ભણેલા ગણેલા લોકોનું નહીં. રાહુલનો મોટા ભાગનો કિંમતી સમય હવે હાથમાં મોંઘો આઈફોન પકડીને ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને સ્નેપચેટ પર કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના આકર્ષક વ્લોગ્સ જોવામાં જ પસાર થતો હતો. સોશિયલ મીડિયા પર દેખાતી આ વિદેશી મનગમતી દુનિયા, બરફથી આચ્છાદિત સુંદર રસ્તાઓ, કાચની ઊંચી ગગનચુંબી ઇમારતો, નાઇટ ક્લબ્સની પાર્ટીઓ અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ તેના યુવાન મન પર એવું કામણ કરી ગઈ હતી કે તેને રાત્રે સપનામાં પણ કેનેડાના જ દ્રશ્યો દેખાતા હતા. તેને સતત એમ જ લાગતું કે દૂરથી ડુંગર રળિયામણા. એ જૂની કહેવત સાવ જ ખોટી છે અને ખરી જિંદગી તો ફક્ત વિદેશમાં જ છે. જ્યારે અહીં વઢવાણમાં ધૂળ ફાંકવામાં કોઈ જ સાર કે ભવિષ્ય નથી. રાહુલના લગ્ન થોડા સમય પહેલાં જ નેહા નામની યુવતી સાથે થયા હતા, જે પોતે પણ એકદમ હાઈફાઈ સપના જોનારી અને દેખાદેખામાં માનનારી સ્ત્રી હતી. નેહા વઢવાણના મેઇન બજારમાં એક મોટું બ્યુટી પાર્લર ચલાવતી હતી અને ત્યાં રોજે રોજ આવતી અનેક સ્ત્રીઓની વાતો સાંભળીને તેનું મન પણ વિદેશ જવા માટે તલપાપડ થતું હતું. નેહાના પાર્લરમાં ઘણીવાર એવી મહિલાઓ આવતી જેમના પતિ કે સંબંધીઓ કેનેડા કે લંડન સેટલ થયા હોય અને તેઓ ત્યાંની મોટી મોટી વાતો કરતા, ડોલરોના ભાવની ચર્ચાઓ કરતા અને પોતાની મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓનું પ્રદર્શન કરતા, જે જોઈને નેહાને પણ હંમેશા એમ જ લાગતું કે જો તેઓ પણ કેનેડા જાય તો ત્યાં ડોલરોમાં કમાઈને રાતોરાત અમીર બની જશે અને આ વઢવાણના ધૂળિયા વાતાવરણમાંથી
કાયમ માટે મુક્તિ મળી જશે. નેહા રોજ રાત્રે રાહુલના કાન ભરતી અને કહેતી કે, જો રાહુલ, મારા પાર્લરમાં આવતી પેલી રમીલાબેનનો દીકરો 2 વર્ષમાં કેનેડામાં ગાડી લઈને ફરતો થઈ ગયો છે, તો આપણે શું કામ અહીં આ લાકડાના ભૂક્કામાં આપણી જિંદગી બગાડીએ છીએ? તમારે તમારા પિતાજી સાથે કડક શબ્દોમાં વાત કરવી જ પડશે. આ બધી બાબતો ભેગી થતાં એક દિવસ રાત્રે જ્યારે આખો પરિવાર એક સાથે બેસીને શાંતિથી જમી રહ્યો હતો, ત્યારે રાહુલે અચાનક જ બોમ્બ ફોડ્યો અને ગંભીર અવાજે કહ્યું, બાપુજી, મારે હવે કેનેડા સેટલ થવું છે. મારું ભવિષ્ય આ લાકડાના વહેરમાં નથી રોડાવવું, અને મારે તમારી જેમ આખી જિંદગી મજૂરી નથી કરવી. આ શબ્દો સાંભળીને ત્રિભુવનદાસનો કોળિયો હાથમાં ઝટકી ગયો અને તેમના ચહેરા પરના હાવભાવ એકદમ બદલાઈ ગયા. તેમણે પાણીનો મોટો ઘૂંટડો ગળે ઉતરતા ખૂબ જ ધીરા, ગંભીર અને અનુભવી અવાજે કહ્યું, દીકરા, પારકી આશ સદા નિરાશ હોય છે. ઇન્ટરનેટના ચોપડે અને મોબાઈલની સ્ક્રીન પર જે દેખાય છે એ બધું ક્યારેય સોનું નથી હોતું. ત્યાં પારકા દેશમાં જઈને મજૂરી કરવી અને સંઘર્ષ કરવો એ ભલભલાના હાડ ગાડી નાખે છે. આપણો આ બાપ દાદાનો ધીકતો અને ઇજ્જતદાર ધંધો છે. અહીં ઈશ્વરે આપણને કોઈ વાતે કમી નથી રાખી અને આખા પંથકમાં આપણી આબરૂ છે. તો પછી શા માટે આપણે પારકા દેશમાં જઈને ગુલામી કરવી જોઈએ? મનસુખે પણ તરત જ વચ્ચે પડીને પોતાના નાના ભાઈને પ્રેમથી સમજાવતા કહ્યું, રાહુલ, ઘરના છોકરા ઘંટી છાટેને ઉપાધ્યાયને આંટો એવો ઘાટ ન કર ભાઈ. આપણી કળાની અહીં ભારે કિંમત છે. મેં અને બાપુજીએ વર્ષોની મહેનતથી આ કારખાનું ઊભું કર્યું છે. ત્યાં જઈને પારકા દેશમાં અજાણ્યા લોકો વચ્ચે શું કામ ગોથા ખાવા અને હેરાન થવું? પરંતુ રાહુલના આંખે તો ડોલરના અને વિદેશી લાઈફસ્ટાઈલના એવા કાળા ચશ્મા ચડી ગયા હતા કે તેને પિતાનો અનુભવ કે મોટા ભાઈનો પ્રેમ કંઈ જ દેખાતો ન હતું. તેની જીદ દિવસે ને દિવસે આટલી બધી વધતી ગઈ કે હવે ઘરમાં રોજ રોજ કંકાસ થવા લાગ્યો અને જમવાના સમયે પણ માત્ર કેનેડા જવાની જ ચર્ચાઓ અને દલીલો થતી. નેહા પણ સતત કાનાફૂસી કરીને રાહુલને ઉશ્કેરતી રહેતી અને કહેતી કે જો અત્યારે કઠણ કાળજો નહીં કરો તો આખી જિંદગી અહીં જ સડવું પડશે. દિવાળીના પવિત્ર તહેવારો નજીક આવી રહ્યા હતા અને ઘરનું વાતાવરણ આનંદના બદલે એકદમ તન અને ભારજલ્લું બની ગયું હતું. એક કાળમુખા દિવસે જ્યારે ત્રિભુવનદાસ પૂજા કરીને બહાર આવ્યા, ત્યારે રાહુલે આખરે પોતાની લાજ શરમ અને મર્યાદા નેવે મૂકીને સીધે સીધું મોઢે જ કહી દીધું, બાપુજી, જો તમને મારું કેનેડા જવું પસંદ ન હોય તો કંઈ નહીં, પણ મને તો બસ હવે મારા હકનો અને મારા હિસ્સાનો ભાગ આપી દો. હું મારો હિસ્સો બેસીને પણ કેનેડા જવાનો જ છું. મારે તમારી જેમ અહીં આ ગોબાવાળા શહેરમાં જિંદગી નથી બગાડવી. આ નિર્દયી વેણ સાંભળીને ત્રિભુવનદાસના પગ નીચેથી જાણે વઢવાણની જમીન સરકી ગઈ અને તેમનું હૃદય એકદમ ધબકારો ચૂકી ગયું. જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, જેના શિક્ષણ માટે રાત દિવસ એક કર્યા હતા, તે જ દીકરો આજે છાતી પર પગ મૂકીને હિસ્સો માંગી રહ્યો હતો. ઘરમાં હોબાળો મચી ગયો અને આ વાત ગામના સગા સંબંધીઓ સુધી પણ પહોંચી ગઈ. મનસુખે બહુ મથામણ કરી ભાઈના પગ પકડ્યા અને રડતા રડતા સમજાવ્યું કે ભાઈ, પરિવાર ન તોડ. પૈસા આજે છે ને કાલે નથી, પણ પરિવાર એકવાર વિખેરાશે તો ક્યારેય ભેગો નહીં થાય. અને બાપુજી આ ઉંમરે આ આઘાત સહન નહીં કરી શકે. કેટલાક વડીલોએ પણ વચ્ચે પડીને રાહુલને સમજાવવાનો પ્રયાસ કર્યો કે વિદેશ જવું હોય તો પોતાની કમાણીથી જા, આમ બાપની મિલકત વેચીને જવું એ કોઈ મર્દાનગી નથી. પણ રાહુલે હવે એકનો બે ન થયો. એને જન્નનો ત્યાગ કરવાની ધમકી આપી. અંતે અત્યંત ભારે હૈયે, બડબડતી આંખે અને તૂટેલા અવાજે ત્રિભુવનદાસે શહેરની મધ્યમાં આવેલી પોતાની એક અત્યંત કિંમતી અને જૂની દુકાન તથા જમીનનો અમુક હિસ્સો વેચીને રાહુલને પૈસા આપી દેવાનો નિર્ણય લીધો. જે દિવસે દુકાનનો સોદો થયો એ દસ્તાવેજ પર સહી કરવાની હતી, ત્યારે ત્રિભુવનદાસ છાને ખૂણે ક્રુસકે રડી પડ્યા હતા. કારણ કે
એ દુકાન માત્ર ઈંટોની કે સિમેન્ટની ન હતી, પણ તેમની આખી યુવાનીની કમાણી અને તેમના પિતાની પવિત્ર યાદગીરી હતી. રાહુલે એ પૈસા હાથમાં આવતા જ કોઈ પણ પ્રકારનો અફસોસ કર્યા વગર તરત જ અમદાવાદના એક મોટા વિઝા એજન્ટનો સંપર્ક કર્યો અને કેનેડાની PR પ્રોસેસ શરૂ કરાવી દીધી. આ દરમિયાન ગામના લોકો અને પડોશીઓ છોરેને છોટે વાતો કરતા કે જોયું ને, ત્રિભુવન બાપાનો નાનો દીકરો તો મોટો સાહેબ થવા નીકળ્યો છે, પણ બાપની આંતરડી કકડાવીને કોઈ દી સુખી નહીં થવાય. જોજે, એક દી મોઢે ભેર પછાડશે અને ત્યારે તેને કોઈ ઊભો કરનાર પણ નહીં મળે. પણ રાહુલ અને નેહાને આ બધી વાતોથી કોઈ જ ફરક પડતો ન હતો. તેઓ તો બસ ક્યારે વિઝા આવે અને ક્યારે આ દેશ છોડીને ઉડી જઈએ એ જ સપનામાં રચાતા હતા. વિઝા પ્રક્રિયા પૂરી થઈ અને એક દિવસ સવારના પહોરમાં જ્યારે ત્રિભુવનદાસ કારખાનામાં પૂજા કરી રહ્યા હતા, ત્યારે જ ટપાલી ઘરે પાસપોર્ટ આપી ગયો, જેમાં કેનેડાના વિઝાનો ગરમ ઝગમગતો સિક્કો લાગેલો હતો. એ જોઈને રાહુલ અને નેહાનો હરખ માતો ન હતો. તેઓ જાણે આખી દુનિયા જીતી લીધી હોય તેમ આખા ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યા હતા. પણ બીજી તરફ બાપુજી અને મોટાભાઈ મનસુખના ચહેરા પર એક અકથ્ય ઉદાસી સવાઈ ગઈ હતી, કારણ કે ઘરનો એક દીકરો કાયમ માટે પારકા દેશમાં જઈ રહ્યો હતો અને આખરે એ વિદાયનો ભારેખમ દિવસ પણ આવી પહોંચ્યો, જ્યારે આખું ઘર અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રાહુલ અને નેહાને વડાવવા માટે ઊભું હતું. જ્યાં વાતાવરણ એટલું બધું ગમગીન અને ભારેખમ હતું કે જાણે કોઈનો જીવ જતો હોય એવો અહેસાસ ત્રિભુવનદાસને થઈ રહ્યો હતો. તેઓ મૂર્તિની જેમ મૂંગા ઊભા હતા અને તેમની આંખોમાંથી સોધર આંસુ વહી રહ્યા હતા. પણ દીકરાના મોહમાં તેઓ કંઈ બોલી શકતા ન હતા. જ્યારે મનસુખે આગળ વધીને પોતાના નાના ભાઈ રાહુલને અહીંયા સરસું સાંપીને ગળે લગાડ્યો અને ભીની આંખે એટલું જ કહ્યું કે ભાઈ, ગમે તે થાય, આ તારું જ ઘર છે અને ક્યારેય કોઈ પણ તકલીફ પડે કે રસ્તો ન સૂજે તો તારો આ મોટો ભાઈ અહીં વઢવાણમાં જ બેઠો છે, માટે પાછો વળતા જરાય અચકાતો નહીં. પણ રાહુલે તે સમય થોડા અહંકાર અને ગુમાનથી ભરેલા અવાજમાં જવાબ આપ્યો કે મોટા ભાઈ, હું ત્યાં કંઈ ખાલી હાથે પાછો આવવા માટે નથી જતો, પણ તમે જોજો, હું થોડા જ વર્ષોમાં ત્યાં મોટો બંગલો અને લક્ઝુરિયસ ગાડી લઈને જ બતાવીશ અને તમને બધાને પણ ત્યાં ફરવા બોલાવીશ. આટલું કહીને તેણે પોતાના પિતાના શરણ સ્પર્શ કર્યા અને એરપોર્ટની અંદર ચાલ્યો ગયો. જ્યારે ફ્લાઇટ ટેકઓફ થઈ ત્યારે રાહુલ અને નેહાના મનમાં ભવિષ્યના એટલા બધા રંગીન સપનાઓ ઉડી રહ્યા હતા કે તેમને પાછળ છૂટી ગયેલા પરિવારના આંસુઓનો કોઈ જ અહેસાસ નહોતો થયો. અને કલાકોની લાંબી અને થકવી નાખનારી મુસાફરી પછી આખરે જ્યારે તેઓ ટોરેન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા, ત્યારે કેનેડાની કાતિલ અને હાડ થીજાવી દે તેવી -ડિગ્રી ઠંડીએ તેમનું સ્વાગત કર્યું હતું. પણ તેમના મનમાં ઉડતા ડોલર કમાવાના સપનાઓની ગરમી એટલી બધી હતી કે તેમને એ ભયંકર ઠંડીનો કોઈ જ અહેસાસ ન થયો. શરૂઆતના થોડા દિવસો અને મહિનાઓ આખરે તેમના માટે કોઈ પરિકથા જેવા લાગ્યા, કારણ કે તેમને ટોરેન્ટોના સૌથી મોંઘા ગણાતા ડાઉનટાઉન વિસ્તારમાં દેખાદેખીમાં એક મોટો અને સુવિધાજનક એપાર્ટમેન્ટ ભારે ભાડું ભરીને રાખ્યો હતો. અને નસીબો જોગ થોડા જ દિવસોની રજળપાટ પછી રાહુલને એક મોટી લોજિસ્ટિક કંપનીના વેરહાઉસમાં સુપરવાઇઝર જેવી નોકરી મળી ગઈ. જ્યારે બીજી બાજુ નેહાને પણ ત્યાંના એક જાણીતા ભારતીય વિસ્તારમાં આવેલા સલૂનમાં કામ મળી ગયું હતું, જેથી બંનેનો પગાર જ્યારે કેનેડિયન ડોલરમાં આવતો અને જ્યારે તેઓ તે ડોલરને ભારતીય રૂપિયામાં ગુણાકાર કરીને જોતા, ત્યારે તેમને લાગતું કે તેઓ ખરેખર રાજા બની ગયા છે અને હવે દુનિયાની કોઈ તાકાત તેમને અમીર બનતા રોકી શકશે નહીં. પહેલો પગાર હાથમાં આવતા જ રાહુલે કોઈ પણ જાતની બચત કરવાનો વિચાર કર્યા વગર સીધા જ મોંઘા મોલમાં જઈને બ્રાન્ડેડ કપડાં લીધા, મોંઘા સ્પોર્ટ્સ શૂઝ લીધા અને નેહા સાથે ડાઉનટાઉનની એક હાઈફાઈ
અને મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા લાગ્યો. જ્યાંથી તેણે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જાત જાતના ફિલ્ટર્સ લગાવીને ફોટો અપલોડ કર્યા, જેનું કેપ્શન તેણે આપ્યું હતું કે લિવિંગ ધ કેનેડિયન ડ્રીમ વિથ માય લવ. અને આ ઝગમગતા ફોટા જોઈને વઢવાણમાં તેમના મિત્રો અને સગા સંબંધીઓની આંખો અંજાઈ ગઈ હતી. અને ઘણા લોકો મનસુખની દુકાને આવીને કહેવા લાગ્યા હતા કે જોયું ને, તમારો ભાઈ તો કેનેડામાં જલસા કરે છે અને તમે નકામી ચિંતા કરતા હતા. પોતાની આ ખોટી શાન બતાવવા અને સોશિયલ મીડિયા પર વટ પાડવાના ચક્કરમાં રાહુલે એક બહુ જ મોટી અને ભયંકર ભૂલ કરી બેઠી. તેણે બેંકમાંથી ફાઇનાન્સ પર એટલે કે લોન લઈને હપ્તેથી એક અત્યંત મોંઘી લક્ઝુરિયસ સ્પોર્ટ કાર ખરીદી લીધી હતી, જેથી તે પોતાના મિત્રોમાં વટ પાડી શકે. દર વીકેન્ડ પર ફરવા જવું, નાયગ્રા ફોલ્સ પાસે મોંઘી હોટલમાં રોકાવું, મોંઘી ક્લબ્સમાં જઈને પાર્ટીઓ કરવી અને દેખાદેખીમાં આંધળું અનુકરણ કરવું. એ હવે રાહુલ અને નેહાની જિંદગી રોજિંદી આવત બની ગઈ હતી. અને તેમને મનોમન એ જ લાગતું હતું કે તેઓ સફળતાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન છે, પણ હકીકતમાં તેઓ દેવાના એક એવા અંધારા કૂવામાં અને ઋણની ઊંડી ખાડીમાં ઉતરી ગયા હતા, જેનો તેમને કોઈ જ અંદાજ ન હતો. કારણ કે કેનેડાનો અસલી ચહેરો અને તેની મોંઘવારી બહુ જલ્દી તેમની સામે વિકરાળ સ્વરૂપ લઈને આવવાની હતી. ત્યાં ઘરનું ભાડું, કારનો ભારેખમ વીમો અને દર અઠવાડિયે થતો ગ્રોસરીનો ખર્ચ અને લાઇટ પાણી તથા ઇન્ટરનેટના યુટિલિટી બિલ્સ એટલા બધા આવતા હતા કે મહિનાના અંતે બચતનો એક પણ રૂપિયો બચતો ન હતો. અને છેલ્લે જીવન જરૂરી વસ્તુઓ લાવવા માટે પણ ક્રેડિટ કાર્ડ ઘસવાનો વારો આવતો હતો. નેહાએ 1-2 વાર રાહુલને ગંભીરતાથી ટકોર પણ કરી હતી કે જો રાહુલ, આપણે થોડા હાથ ભીડમાં રાખવો જોઈએ અને પૈસા પાણીની જેમ નથી વાપરવા, કારણ કે અત્યારે બધું સારું ચાલે છે, પણ કાલે ઉઠીને જો કોઈ તકલીફ પડી તો આપણી પાસે કોઈ જ બચત નથી. પણ રાહુલે ત્યારે નેહાની વાતને હસી કાઢતા અને પોતાના અહંકારમાં રચાતા કહ્યું હતું કે અરે ગાંડી, તું ચિંતા શું કામ કરે છે? આપણે બંને કમાઈએ છીએ તો પછી એ પૈસા વાપરવા જ ને. અહીંયા કેનેડામાં તો આખી સિસ્ટમ જ ક્રેડિટ પર ચાલે છે અને બધા જ લોકો લોન લઈને જલસા કરે છે, તો આપણે શું કામ પાછળ રહેવું જોઈએ? આપણે પણ ધીમે ધીમે સેટ થઈ જઈશું અને બધું દેવું ઉતારી દઈશું. આ સેટ થઈ જઈશું ને આ ખોટા ભ્રમમાં આ સોશિયલ મીડિયા પર પોતાની અમીરી બતાવવાની લાહીમાં તેઓએ એક પછી એક એમ કુલ 4 અલગ અલગ બેંકોના ક્રેડિટ કાર્ડ લઈ લીધા હતા. અને માત્ર થોડા જ મહિનાઓમાં એ 4 ક્રેડિટ કાર્ડને તેની પૂરેપૂરી લિમિટ સુધી મેક્સ આઉટ કરી નાખ્યા હતા. એટલે કે બધી જ લિમિટ વાપરી નાખી હતી અને હવે તેમના પર હજારો ડોલરોનું દેવું ચડી ગયું હતું. છતાં પણ રાહુલની આંખો ઉઘડતી ન હતી અને તે હજુ પણ એમ જ માનતો હતો કે હું તો ગમે તે કરીને આ બધું મેનેજ કરી લઈશ. પણ તેને એ વાતની ખબર ન હતી કે વતનની માટી છોડીને આવેલો લોકો માટે આ વિદેશી ધરતી ક્યારેય એટલે કઠોર બની જાય છે કે માણસને રડવા માટે કોઈનો ખભો પણ નસીબ નથી થતો. અને બરાબર એ જ સમયે કેનેડામાં શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું હતું. કેનેડામાં શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું અને જોતામાં તાપમાન -25 ડિગ્રીથી પણ નીચે ગગડી ગયું. જ્યાં ચારે બાજુ માત્ર બરફની સફેદ ચાદર છવાયેલી હતી અને હાડ થીજાવી દે તેવા કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા હતા, જે અંદર સુધી હચમચાવી નાખતા હતા. તેવામાં પડ્યા પર પાટો ભાગે તેમ કેનેડાના અર્થતંત્રમાં અચાનક જ ભયંકર મંદીનો માહોલ છવાઈ ગયો અને મોટી મોટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને છૂટા કરવાનું એટલે કે ચટણી કરવાનું શરૂ કરી દીધું, જેની સીધી અસર રાહુલ જે વેરહાઉસમાં કામ કરતો હતો તેની કંપની પર પણ પડી. અને એક કાળમુખી સવારે જ્યારે રાહુલ કાતિલ ઠંડીમાં ઢૂંઢવાતો ઓફિસે પહોંચ્યો ત્યારે તેના ટેબલ પર એક પિંક સ્લીપ પડેલી હતી, જેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું હતું કે મંદીના કારણે કંપની તેને નોકરીમાંથી કાઢી મૂકે છે અને હવે કાલથી તેણે કામ પર આવવાની જરૂર નથી. આ પત્ર વાંચતા જ
રાહુલના પગ નીચેથી જમીન ખસી ગઈ અને તેનો તો હોશ ઉડી ગયા. તેણે પોતાના મેનેજરને અને બોસને બહુ જ આજીજી કરી 2 હાથ જોડ્યા અને કગડતા કહ્યું કે સાહેબ, મારી પર બહુ મોટું દેવું છે અને મારું ઘર ભાડાનું છે. જો તમે મને નોકરીમાંથી કાઢી મૂકશો તો હું રસ્તા પર આવી જઈશ. પણ પેલી કહેવત છે ને કે પારકા દેશમાં કોઈ પોતાનો સગો હોતો નથી, એમ ત્યાં કોઈએ રાહુલની એક પણ વાત ન સાંભળી અને સિક્યુરિટી ગાર્ડે તેને ધક્કો મારીને કંપનીની બહાર કાઢી મૂક્યો. જ્યારે તે હતાશ થઈને ઘરે પાછો ફર્યો ત્યારે તેણે નેહાને આખી વાત કરી અને બંનેના માથે જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ. રાહુલે મનોમન વિચાર્યું કે કાંઈ વાંધો નહીં, આ તો કેનેડા છે, અહીં બીજી નોકરી બહુ જલ્દી મળી જશે. એવી ખોટી આશામાં ને આશામાં 2 અઠવાડિયા નીકળી ગયા. પણ મંદીના માહોલમાં અને ભયંકર શિયાળામાં કોઈ જગ્યાએ નવું કામ મળ્યું નહીં અને દુકાળમાં અધિક માસ જેવો ઘાટ ત્યારે સર્જાયો જ્યારે બીજી બાજુ નેહાના સલૂનમાં પણ શિયાળાની કાતેલી ઠંડી અને બરફના તોફાનોને કારણે ગ્રાહકો આવતા સાવ જ બંધ થઈ ગયા હતા. એટલે તેના બોસે પણ તેની શિફ્ટ કાપીને સાવ અડધી કરી નાખી હતી અને તેનો પગાર પણ ઓછો થઈ ગયો. હવે મહિનાની 1લી તારીખ નજીક આવી રહી હતી અને તેમના માથા પર આફતનો મોટો પહાડ તૂટી પડવાની તૈયારીમાં હતો. ડાઉનટાઉનના મોંઘા એપાર્ટમેન્ટનું તોતિંગ ભાડું, લક્ઝુરિયસ કારનો મોટો હપ્તો, કારનો વીમો અને 4 ક્રેડિટ કાર્ડના મિનિમમ પેમેન્ટ ડ્યુના મેસેજ મોબાઈલમાં આવવા લાગ્યા. બેંકમાંથી રોજ રોજ કડક ઉઘરાણીના ફોન આવતા કે જો તમે સમયસર પેમેન્ટ નહીં કરો તો તમારી કાર સીઝ કરવામાં આવશે અને તમારા પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ બધું સાંભળીને રાહુલ અને નેહાના જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘરમાં હવે રોજ ભયંકર કકડાટ અને મોટા ઝઘડા થવા લાગ્યા હતા. જે પતિ પત્ની થોડા સમય પહેલાં એકબીજા સાથે ખૂબ જ પ્રેમથી રહેતા હતા, એને સોશિયલ મીડિયા પર કપલ ગોલ્સના ફોટા મૂકતા હતા, તેઓ હવે એકબીજા પર ગંભીર દોષારોપણ કરવા લાગ્યા હતા. નેહા વારંવાર કંટાળીને અને રડતા રડતા રાહુલને મહેણા મારતી કે તારા મોટા મોટા સપનાઓના ચક્કરમાં અને તારી ખોટી દેખાદેખીની આદતના કારણે મેં મારું વઢવાણનું હસતું રમતું ઘર છોડ્યું, મારું પાર્લર છોડ્યું અને આજે અહીં પારકા દેશમાં ખાવાના પણ સાચા પડી ગયા છે. તું કોઈ કામનો ન રહ્યો. રાહુલ ગુસ્સામાં આવીને દિવાલ સાથે માથું પછાડતો અને બરાડા પાડતો કે તું પણ મને ઉશ્કેરતી હતી કે કેનેડા જવું છે, હવે ભોગવો. બંને ધીમે ધીમે પરિસ્થિતિ એટલી હદે બગડી ગઈ કે જે મિત્રો તેમની લક્ઝુરિયસ કારમાં ફરવા આવતા હતા અને તેમની સાથે મોંઘી ક્લબોમાં પાર્ટી કરતા હતા, તેમણે પણ હવે રાહુલના ફોન ઉપાડવાના સાવ બંધ કરી દીધા હતા અને રસ્તામાં ક્યાંક ભેગા થઈ જાય તો મોઢું ફેરવી લેતા હતા. સુખના સોબતી અને દુઃખમાં દૂર એ દેશી કહેવતનો ખરો અર્થ રાહુલને હવે બરાબર સમજાવવા લાગ્યો હતો. પણ હવે સમય હાથમાંથી સરકી ગયો હતો. સળંગ 2 મહિના સુધી ભાડું ન ભરી શકવાને કારણે આખરે તેમના નિર્દયી લેન્ડલોર્ડે એટલે કે મકાન માલિકે તેમને નોટિસ ફટકારી દીધી કે આવતા અઠવાડિયામાં જ ઘર ખાલી કરી નાખો, નહીંતર હું પોલીસ બોલાવીને તમારો બધો જ સામાન રસ્તા પર ફેંકી દઈશ. આ નોટિસ મળ્યાના બીજા જ દિવસે સવારના પહોરમાં બેંકના રિકવરી એજન્ટો પોલીસ સાથે આવી પહોંચ્યા અને રાહુલની એ આંખમાં પાટા જેવી લક્ઝુરિયસ ગાડીને ક્રેનથી ખેંચીને લઈ ગયા. ત્યારે રાહુલ ઘરની બારીમાંથી આંસુ ભરેલી આંખે પોતાની બરબાદીનો તમાશો લાચાર બનીને જોઈ રહ્યો હતો. આખરે બંને પતિ પત્નીને મોટો અને સુવિધાજનક એપાર્ટમેન્ટ ખાલી કરીને શહેરની બહારના વિસ્તારમાં આવેલા એક અત્યંત અંધારા, ગંદા અને સાંકડા બેઝમેન્ટમાં બહુ જ સસ્તા ભાડેથી રહેવા જવું પડ્યું હતું. ત્યાંની હાલત જોઈને કંપારી છૂટી ગઈ એમ હતી. એ ભોયરા જેવા બેઝમેન્ટમાં ન તો બરાબર હીટિંગ આવતું હતું કે ન તો સૂર્યનો જરા પણ પ્રકાશ પહોંચતો હતો. ચારે બાજુ માત્ર સીલન અને ભેજની દુર્ગંધ આવતી હતી. ખાવા માટે હવે માત્ર સસ્તા નૂડલ્સ અને સૂકી બ્રેડ સિવાય ઘરમાં કોઈ દાણો પણ બચ્યો ન હતો. એક રાત્રે બહાર બરફનું ભયંકર તોફાન
જેને બ્લિઝાર્ડ કહેવાય છે તે ચાલી રહ્યું હતું અને પવનોના સુસવાટા બેઝમેન્ટની તિરાડોમાંથી અંદર આવી રહ્યા હતા. બેઝમેન્ટમાં હીટિંગ બંધ હોવાથી થીજવી નાખે તેવી ગંગા ચાળિયા ઠંડી હતી. રાહુલ એક જૂનો અને ફાટેલો ધાબળો ઓઢીને ખૂણામાં ગુપચુપ બેઠો હતો અને ભયંકર શરદીથી ધ્રુજી રહ્યો હતો. ભૂખના કારણે તેના પેટમાં બિલાડા બોલી રહ્યા હતા અને તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. ત્યારે અચાનક જ તેની નજર પોતાના જૂના મોબાઈલની સ્ક્રીન પર ગઈ. ત્યાં ઇન્સ્ટાગ્રામ પર હજુ પણ તેના જૂના મનગમતા ફોટા હતા અને લોકો તેને લાઇક્સ કરીને કોમેન્ટ્સ કરી રહ્યા હતા કે વાહ ભાઈ, કેનેડામાં તો તમારે લીલા લહેર છે. આ દંભી દુનિયા અને પોતાની જ ઊભે કરેલી આભાસી જિંદગી જોઈને તેને પોતાના જ અસ્તિત્વ પર ભયંકર ચોગ ચડી ગઈ. તેને એક ક્ષણે વઢવાણની એ ધૂળી ગલી ઘરની પાછળ આવતી એ લાકડાના વહેરની ભીની સુગંધ, પિતા ત્રિભુવનદાસની હુફાળી ગોદ અને મોટાભાઈ મનસુખનો એ નિસ્વાર્થ પ્રેમ યાદ આવ્યો. તેને યાદ આવ્યું કે કેવી રીતે મોટાભાઈ પોતાના હાથથી તેને જમાડતો હતો અને પિતાજી તેના ઉજ્જવળ ભવિષ્ય માટે આખો દિવસ પરસેવો પાડતા હતા. તે મનોમન બબડવા લાગ્યો કે મારો ભાઈ સાચો હતો. મેં તો સોનાની થાળીમાં લોઢાનો મેખ માર્યો છે. મને ઈશ્વરે બધું જ આપ્યું હતું, પણ મારા જ અહંકારે મારું નખોદ વાળી નાખ્યું. આમ બોલતા બોલતા રાહુલની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા અને તે નાનકડા બાળકની જેમ ઘ્રુસકે ને ઘ્રુસકે રડી પડ્યો. નેહા પણ બાજુમાં જમીન પર બેસીને પોતાના નસીબને કોસથી ડુસકા ભરી રહી હતી. હવે બંનેના મનમાં રહેલો પેલો કેનેડાનો અને ડોલરોનો મોટો અહંકાર ઓગળીને સાવ પાણી પાણી થઈ ગયો હતો અને તેમને પોતાની ભૂલનો પૂરેપૂરો અહેસાસ થઈ ગયો હતો કે પોતાના વડીલોની વાત ન માનવાનું પરિણામ કેટલું ભયંકર હોઈ શકે છે. અંતે કોઈ રસ્તો ન દેખાતા અને ભૂખ તથા ઠંડીથી બચવા માટે બીજો કોઈ વિકલ્પ ન બચતા રાહુલે અત્યંત ભારે હૈયે અને ધ્રુજતા હાથે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને ભારતનો સમય વિચારવા લાગ્યો, જ્યાં અત્યારે કદાચ સવારનો મીઠો તડકો ખીલ્યો હશે અને તેના પિતા ત્રિભુવનદાસ કારખાનામાં પૂજા કરી રહ્યા હશે, જ્યારે અહીં કેનેડાના આ અંધારા બેઝમેન્ટમાં તેઓ જીવનનો સૌથી કાળો અંધકાર સવાયેલો હતો. તેને શરમ આવતી હતી કે જે ભાઈ અને બાપુજીને પોતે આટલા કડવા વેણ કહીને અપમાનિત કરીને આવ્યો હતો, તેમને હવે ક્યાં મોઢે ફોન કરવો અને શું કહેવું, છતાં પણ હવે મરતા ક્યાં ન કરતા એવી સ્થિતિ આવી ગઈ હતી. એટલે તેણે પોતાની બધી જ હિંમત ભેગી કરીને મોટાભાઈ મનસુખનો નંબર ડાયલ કર્યો. ફોનની દરેક રિંગ સાથે તેના હૃદયના ધબકારા એટલી હદે વધી રહ્યા હતા કે જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જશે. તેણે મનોમન થતું હતું કે ભાઈ કદાચ ગુસ્સામાં ફોન કાપી નાખશે અથવા તો બાપુજી સાથે વાત કરવાની ના પાડી દેશે તો મારું શું થશે. પણ બીજી જ ક્ષણે ફોન ઉપાડ્યો અને સામેથી એ જ જૂનો પરિચિત બહાર સોયો અને શાંત અવાજ આવ્યો, હા રાહુલ બોલ, ભાઈ કેમ છે તું? આ એક જ નાનકડું વાક્ય અને ભાઈના અવાજમાં રહેલો એ નિસ્વાર્થ પ્રેમ સાંભળતા જ રાહુલથી જરાય રહેવાયું નહીં અને તેના ગળામાં ડૂબો ભરાઈ ગયો. તે જાણે કોઈ નાનું બાળક પોતાની માને જોઈને રડી પડે, બરાબર એ જ રીતે ઘ્રુસકે ને ઘ્રુસકે રડી પડ્યો. ફોનમાં થોડી વાર સુધી કોઈ જ શબ્દ ન નીકળ્યો, માત્ર તેનો હૃદયદ્રાવક ડુસકા સાંભળતા રહ્યા. માત્ર સામે છેડે વઢવાણમાં બેઠેલો મનસુખ પોતાના નાના ભાઈના આ ડુસકા સાંભળીને તરત જ પામી ગયો કે નક્કી મારો ભાઈ વિદેશની ધરતી પર કોઈ મોટી મુસીબતમાં ફસાયો છે. તેણે જરાય ગુસ્સો કર્યા વગર કે કોઈ જૂની વાતનો અહંકાર રાખ્યા વગર એકદમ શાંત અને પ્રેમાળ અવાજે પૂછ્યું, શું થયું મારા વીરા? તું કેમ આટલો બધો રડે છે? તારી સાથે કોઈએ કંઈ ખોટું કર્યું છે કે શું? જે પણ વાત હોય તે તું જરાય ગભરાયા વગર મને કહી દે. તારો આ મોટો ભાઈ હજુ અહીં જીવતો બેઠો છે. રાહુલે તૂટેલા અને કાંપતા અવાજે પોતાની બધી જ હકીકત અને પોતાની બરબાદીની આખી કહાની કહી દીધી કે કેવી રીતે મંદીમાં તેની નોકરી છૂટી ગઈ, કેવી રીતે તેની લક્ઝુરિયસ ગાડી બેંકવાળા ખેંચી ગયા અને કેવી રીતે તેમને પેલો મોંઘો એપાર્ટમેન્ટ ખાલી કરીને આ કડકડતી ઠંડીમાં એક સાંકડા અને ગંદા બેઝમેન્ટમાં રહેવા આવવું પડ્યું છે, જ્યાં ખાવાના પણ સાચા છે. તેણે બંને હાથ જોડીને ફોનમાં જ
રડતા રડતા માફી માંગતા કહ્યું, મોટા ભાઈ, મેં બાપુજીની આખી જિંદગીની કમાણી ધૂળમાં મેળવી દીધી છે અને મારા અહંકારે મને ક્યાંયનો નથી રાખ્યો. હું સાવ બરબાદ થઈ ગયો છું. ભાઈ પ્લીઝ મને અહીંથી ગમે તે કરીને બહાર કાઢો. મારે હવે આ વિદેશમાં નથી રહેવું. મારે મારા વતનની ધૂળમાં અને આપણી એ ગલીઓમાં પાછું આવવું છે. મને માફ કરી દો. મનસુખનું હૈયું પોતાના નાના ભાઈની આવી દયનીય હાલત સાંભળીને વલોવાઈ ગયું. તેણે તરત જ બાપુજી ત્રિભુવનદાસ પાસે દોડી જઈને બધી જ વાત વિસ્તારથી કરી. શરૂઆતમાં ત્રિભુવનદાસને એ દિવસ યાદ આવી ગયો જ્યારે રાહુલે છાતી પર પગ મૂકીને હિસ્સો માંગ્યો હતો. પરંતુ આખરે તો એ એક પિતા હતા અને લોહીના સંબંધો કંઈ કાગળ પર લખેલા અક્ષરો થોડા છે જે ભૂસાઈ જઈ. બાપુજીની આંખોમાં પોતાના દીકરાની પીડા સાંભળીને શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો અને તેમનું કઠણ થયેલું હૃદય મીનની જેમ પીગળી ગયું. તેમણે પોતાના મોટા દીકરા મનસુખને કહ્યું, દીકરા ગમે તે કર, પણ મારા છોકરાને અને મારી વહુ નેહાને એમ કેમ પાછા આપણા ઘરે લઈ આવ. પૈસા તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. પણ મારો દીકરો પારકા દેશમાં આમ ભૂખ્યો અને તરસે રજળવો ન જોઈએ. મનસુખે તાત્કાલિક પોતાની વર્ષોની બચતના પૈસા બેંકમાંથી ઉપાડ્યા અને કારખાનાના થોડા પૈસા ભેગા કરીને રાહુલને ઇમરજન્સીમાં હવાલા મારફતે ફંડ ટ્રાન્સફર કર્યું, જેથી તે પોતાનું બચ્ચું બધું દેવું ચૂકવી શકે અને બંને માટે ટોરેન્ટોથી અમદાવાદની રિટર્ન ટિકિટ બુક કરાવી આપી. જ્યારે રાહુલ અને નેહા ટોરન્ટોના એરપોર્ટ પરથી ઇન્ડિયા આવતી ફ્લાઇટમાં બેઠા ત્યારે તેમની પાસે કોઈ મોંઘો સામાન ન હતો, પણ તેમના ચહેરા પર હવે પેલી વિદેશી ચમક અને અહંકારને બદલે એક અજીબ પ્રકારની શાંતિ અને પોતાના પરિવાર પાસે પાછા ફરવાની અપાર ખુશી હતી. પેલા મૃગજળ જેવા દેખાતા સપનાઓ અને ખોટી દેખાદેખી ક્યાંય બરફના તોફાનમાં પાછળ છૂટી ગયા હતા અને સત્યનું ભાન થઈ ગયું હતું. કલાકોની મુસાફરી પછી જ્યારે તેઓ અમદાવાદ ઉતર્યા અને ત્યાંથી વઢવાણ પહોંચ્યા ત્યારે આખું ગામ તેમને જોવા ઊભું હતું, કારણ કે જે દીકરો ડોલર કમાવા ગયો હતો તે સાવ ખાલી હાથે અને ઉતરેલા ચહેરે પાછો આવ્યો હતો. લોકો મોઢે હાથ રાખીને જાત જાતની વાતો કરતા હતા અને ટોણા મારતા હતા કે જોયું, અમે તો પહેલાં જ કહેતા હતા કે આ ભાઈ બહુ જલ્દી પાછા આવવાના છે. પણ રાહુલને હવે આ દુનિયાદારીની કે લોકોના ટોણાની કોઈ જ પડી ન હતી, કારણ કે તેને જીવનનું સૌથી મોટું સત્ય સમજાઈ ગયું હતું. ઘરના આંગણામાં પગ મૂકતા જ તે લાકડાના વહેરની એ જૂની અને જાણીતી સુગંધ ફરીથી આવી, જે હવે તેને દુનિયાના શ્રેષ્ઠ અને મોંઘામાં મોંઘા અત્તર કરતાં પણ વધુ મીઠી અને પોતાની લાગી રહી હતી. ડેલી પાસે ત્રિભુવનદાસ અને મનસુખ તેમની રાહ જોતા ભીની આંખે ઊભા હતા. રાહુલ દોડીને સીધો પોતાના વૃદ્ધ પિતાના ચરણોમાં પડી ગયો અને ધ્રુજતા અવાજે પોંક મૂકીને રડવા લાગ્યો અને બોલ્યો, બાપુજી, મેં બહુ મોટું પાપ કર્યું છે. તમારી આખી જિંદગીની મહેનત મેં મારી મૂર્ખાઈમાં વેડફી નાખી છે. મને માફ કરી દો. હું તમારા પગની ધૂળ બરાબર પણ નથી. ત્રિભુવનદાસે તેને પોતાના બંને બાવડાથી પકડીને ઊભો કર્યો અને સીધો સાતી સરસો ચાંપી લીધો અને તેના માથા પર વહાલથી હાથ ફેરવતા ગદગદિત અવાજે કહ્યું, બેટા, સવારનો ભૂલેલો જો સાંજે ઘરે પાછો આવે તો તેને ક્યારેય ભૂલેલો ન કહેવાય. તો પાછો આવી ગયો એટલે સમજી લે કે મારું ગુમાવેલું બધું જ ધન મને પાછું મળી ગયું છે. તારી કિંમત આખી દુનિયાના ડોલર કરતાં પણ મારા માટે વધારે છે. નેહા પણ મનસુખ અને બાપુજીની હાથ જોડીને માફી માંગતા રડી પડી અને આખરે આખો પરિવાર ફરીથી એકતાર થઈ ગયો. આ એક ભયાનક અનુભવ અને વિદેશના કડવા ઘૂંટડાઈએ રાહુલને અંદરથી સંપૂર્ણપણે બદલી નાખ્યો હતો. હવે તેના મનમાંથી વિદેશની એ ખોખલી દુનિયાનો અને પૈસાનો મોહ કાયમ માટે છૂટી ગયો હતો. હવે તે કોઈ સોશિયલ મીડિયા પર ખોટા ફોટા નહોતો મૂકતો, પણ રોજ સવારે સૂરજ ઉગે તે પહેલાં મનસુખ સાથે વહેલો કારખાને પહોંચી જતો હતો અને દિલ દઈને લાકડાનું કામ શીખતો હતો. તેણે પોતાના આધુનિક જ્ઞાન, ઇન્ટરનેટની સમજ અને ટેકનોલોજીનો હવે સાચો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. સોશિયલ મીડિયા પર ફેક લાઇફસ્ટાઇલ દેખાડવાને બદલે તેણે પોતાના પિતાના પરંપરાગત ફર્નિચર
અને હસ્તકળાનો એક મોટો ઓનલાઈન બિઝનેસ અને વેબસાઇટ શરૂ કરી અને જોતજોતામાં તેમની અદ્ભુત કારીગરવાળા ફર્નિચરની માંગ છેક અમેરિકા, લંડન અને કેનેડા જેવા વિદેશોમાં જવા લાગી અને તેઓ અહીં વઢવાણમાં બેઠા બેઠા જ ડોલરોમાં કમાવા લાગ્યા. હવે રાહુલ ગામના યુવાનોને ગર્વથી કહેતો હતો કે માણસ જ્યાં હોય ત્યાં જો દિલથી, પ્રામાણિકતાથી અને પોતાના પરિવારના આશીર્વાદ સાથે મહેનત કરે તો પોતાની માતૃભૂમિ પણ સોનાની લંકા બની શકે છે. વિદેશ જવું કોઈ કાળે ખોટું નથી, પણ ભણવા માટે જવું એ સારી વાત છે. પણ પોતાના મૂળિયા કાપીને બાપદાદાની મિલકતો વેચીને માત્ર દેખાદેખીની ઉડાન ભરવાની જીદ માણસને ક્યાંયનો નથી રાખતી. આજે પણ વઢવાણમાં ભોગવો નદીના કિનારે ત્રિભુવનદાસના એ જૂના કારખાનામાં કરવતનો અવાજ આખો દિવસ ગુંજે છે. પણ હવે એ અવાજમાં માત્ર લાકડાનો વહેર નથી ઉડતો, પરંતુ એમાં બે ભાઈઓની અખૂટ એકતા, પરિવારના પ્રેમનો મીઠો રણકાર અને માતૃભૂમિ પ્રત્યેના લગામની સુગંધ પણ ભળેલી છે, જે આવનારી અનેક પેઢીઓ સુધી મહેકતી રહેશે. આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત અને કાલ્પનિક રજૂઆત છે, જેમાં પાત્રોના નામ, સ્થળ અને ઘટનાઓમાં સર્જનાત્મક ફેરફાર કરવામાં આવ્યા છે. કોઈ પણ જીવિત કે મૃત્યુ વ્યક્તિ અથવા વાસ્તવિક ઘટના સાથે આ વાર્તાથી કોઈ સીધી સમાનતા જણાય તો તેને માત્ર એને એક યોગાનુયોગ અથવા સંયોગ માનવો. આભાર. ફરી મળીશું એક નવી અને પ્રેરણાદાયક સ્ટોરી સાથે. ત્યાં સુધી વતનની માટીને પ્રેમ કરતા રહો અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.